જામનગર ચાંદી બજારમાંથી 2000 જેટલા મરઘીના બચ્ચાઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા। જૈન દેરાસર પાસે અમાનવી હાલતમાં બચ્ચાઓનું વેચાણ થતું હોવાનો આક્ષેપ। 50 બચ્ચાની ક્ષમતાવાળી ટોપલીમાં 150 બચ્ચાઓ ઠાસીને ભરાયા હતા। બચ્ચાઓને ખાવા પીવાનું પણ પૂરું આપવામાં આવતું ન હોવાનું સામે આવ્યું। જીવદયા ફાઉન્ડેશનની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી અલગ સ્થળોએ વેચાણ માટે રાખેલા બચ્ચાઓની પણ તપાસ કરાઈ। કુલ અંદાજે 1800 2000 જેટલા મરઘીના બચ્ચાઓ જપ્ત કરાયા। જપ્ત કરાયેલા તમામ બચ્ચાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। ગણેશગઢ નજીકની સેવાભાવી સંસ્થામાં ઉછેર અને સારવાર માટે મોકલાયા। જીવદયા ફાઉન્ડેશનની કામગીરીને લોકો દ્વારા સરાહના મળી રહી છે। હું દીપેનભાઈ નાણાભાઈ વાઘેલા, હું જીવદયા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે ભજવું છું। આજરોજ મુરગીના બચ્ચા ગેરકાયદેસર રીતના સેલ કરતા હતા, એમને અમે પકડેલ છે। જે કંડમ હાલતમાં હતા, જે ટોપલીમાં સેલ કરતા હતા, જે ટોપલીમાં કેપેસિટી 50ની હોય છે, એ ટોપલીમાં 150 જેટલા મુરગીના બચ્ચા એમાં રાખેલા હતા, જેને ભૂખ્યા તેરસા રાખતા હતા, ખાવાનું પણ નહોતા આપતા, પાણી પણ નહોતા આપતા। એ અમે જૈન દેરાસર પાસે ચાંદી બજાર પાસે અહીંયાથી અમે એની પાસેથી જપ્ત કરેલા છે। અત્યારે અમે અમારી પાસે રાખેલ છે ને એની સાથે બીજા પણ એમના જે સાથીદાર હતા એ લોકો પણ આ રીતના જ સેલ કરતા હતા ને આ રીતના જ કંડમ હાલતમાં રાખતા હતા, તો એ પાસેથી પણ અમે જપ્ત કરેલા છે। અંદાજિત અમે 1800 થી 2000 જેટલા એમની પાસે હતા, એ અમે અત્યારે એમની પાસેથી જપ્ત કરી ને ગણેશગઢ પાસે એક સંસ્થા છે, એમને અમે અહીંયા આગળ સારવાર માટે ને આગળ ઉછેર માટે અહીંયા અમે રાખેલ છે।